નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એપલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવીને ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો લિસ્ટ કોમન મલ્ટિપલ પણ કહેવાય છે અને લઘુત્તમ સામાન્ય અવયવીને લસાઓ અને ઇંગ્લિશમાં ટૂંકમાં એલસીએમ પણ કહેવાય છે. સૌપ્રથમ આપણે લઘુત્તમ સામાન્ય અવયવીની વ્યાખ્યા જોઈએ તો આપેલી બે કે તેથી વધુ સંખ્યાઓનો સૌથી નાના સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે. અહીં વિદ્યાર્થી મિત્રો અવયવી શબ્દ છે. હવે અવયવી એટલે શું કે અવયવીની વ્યાખ્યા છે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. હવે ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે 7ના અવયવી 7 વડે 7, 14, 21, 28 ને નિશેષ ભાગી શકાય છે. તેથી 7, 14, 21, 28 એ 7ના 4 અવયવી છે. દાખલા તરીકે 5 વડે 10 પોતે 5 સંખ્યા આવશે 10, 15, 20, 25, 30 વગેરેને નિશેષ ભાગી શકાય છે. 5 વડે આપણે શું કરી શકીએ? 5 પોતે 5, 10, 15, 20, 25, 30 ને આપણે ભાગી શકીએ છીએ અને એની જે શેષ બચે છે 0 છે. તેથી 5, 10, 15, 20, 25, 30 એ 5ના અવયવી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જે લસાઓ છે, લસાઓ શોધવાની મુખ્ય બે રીતો છે. એક તો અવયવીની યાદીની રીત અને ભાગાકારની રીત. વિદ્યાર્થી મિત્રો અવયવીની યાદીની રીત અને ભાગાકારની રીતના ઉદાહરણો હવે આપણે સમજીએ. સૌપ્રથમ આપણે લઘુત્તમ સામાન્ય અવયવીની યાદીની રીતથી દાખલાઓ ગણીએ. અહીં નીચે આપેલી સંખ્યાઓનો લસાઓ અવયવી મેળવીને શોધો. ઓકે, સૌપ્રથમ 4 અને 5. વિદ્યાર્થી મિત્રો 4ના અવયવી છે 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44, 48. ઓકે, એ 4ના અવયવી છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમે 4ના અવયવી એટલે 4નો જે ઘડિયો છે એ વિદ્યાર્થીઓ બોલીને પણ આપણે લખી શકીએ. નેક્સ્ટ છે 5ના અવયવી. 5ના અવયવી છે 5, 5 × 5, 5 × 10, 5 × 15, 5 × 20, 5 × 25, એ રીતે 30, 35, 40, 45, 50, 55, 60 એ 5ના અવયવીઓ છે. અહીં 4 અને 5ના સામાન્ય અવયવી નીકળશે. આપણે જોઈ લઈએ બંનેમાં જે કોમન હશે તે 4, 8, 12, 16, 20. અહીં 4ના અવયવીમાં 20 આવે છે. એ જ રીતે 5ના અવયવીમાં પણ 20 આવે છે. નેક્સ્ટ જોઈએ 40. 4ના અવયવોમાં પણ આવે છે અને 5ના અવયવોમાં પણ આવે છે. તેથી 4 અને 5ના સામાન્ય અવયવીઓ છે અહીં 20 અને 40. વિદ્યાર્થી મિત્રો લઘુત્તમ એટલે નાનામાં નાની સંખ્યા. ઓકે, અહીં 20 જે છે એ નાની સંખ્યા થઈ ગઈ. તેથી 4 અને 5નો લસાઓ 20 છે. ઓકે, નેક્સ્ટ દાખલો આપણે જોઈએ 3 અને 5. 3ના અવયવી છે 3 × 3, 3 × 6, 3 × 9, 3 × 12, 3 × 5 15, 3 × 18, 3 × 7 21, 3 × 8 24, 3 × 9 27, 3 × 10 30, 33, 36 વગેરે 3ના અવયવી છે. 5ના અવયવીઓ છે 5 × 5, 5 × 2 10,
5 તેરી 15, 5 ચોક 20, 5 પચામ 25, 5 છંગ 30, 5 સતામ 35, 5 અઠામ 40, 5 નવામ 45, 5 10 50, 55 વગેરે 5ના અવયવી છે. અહીં સામાન્ય અવયવી મેળવીશું અમે 3 અને 5ના સામાન્ય અવયવી. જોઈએ હવે સામાન્ય અવયવી શોધીએ વિદ્યાર્થી મિત્રો. અહીં 15 અને 15 એ શું છે? બંનેમાં કોમન છે. 15 લખી દઈએ. પછી નેક્સ્ટ છે 18, 21, 24 એ નથી વિદ્યાર્થી મિત્રો. 30 જે છે વગેરે શું છે અહીં? સામાન્ય અવયવી. તેથી માટે 3 અને 5નો લસાઅ કેટલા થશે? 15 છે. ઓકે, સૌથી નાનામાં નાની સંખ્યા આજે 3 અને 5માં આવતી હોય તો 15. તેથી 3 અને 5નો લસાઅ કેટલો છે? 15 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ દાખલા આપણે જોઈએ. હવે દાખલા હવે 3 જોઈએ. 6 અને 10ના લઘુત્તમ સામાન્ય અવયવ શોધીએ આપણે. ઓકે, તો 6ના અવયવી જોઈએ. પહેલા 6ના અવયવી. 6 એકુ 6, 6 દુ 12, 6 તરી 18, 100 ચોક 24, 6 પચામ 30, 6 છ 36, 6 સતામ 42, 6 અઠામ 48, 6 નવામ 54, 6 દસ 60, 6 11 66, 72 વગેરે. આમ અસંખ્ય અવયવીઓ 6ના પડે છે. એ જ રીતે જોઈએ 10ના અવયવી. 10ના અવયવી છે 10 એકુ 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40, 10 પાંચ 50, 10 સંગ 60, 10 સાત 70, 10 આઠ 80, 10 નવામ 90, 10 10 100. આમ 10ના પણ અસંખ્ય અવયવીઓ આવે છે. અહીં 6 અને 10ના સામાન્ય અવયવ છે. જોઈએ આપણે 6 અને 10ના સામાન્ય અવયવ અહીં 30 અને 6માં પણ 30 આવે છે અને 10માં પણ 30 આવે છે. 30 થઈ ગયા. અને અહીં 42, 48, 54, 60 અહીં 60 છે અને 10ના અવયવીઓમાં પણ 60 છે. બીજી સંખ્યા 60 છે. આમ સામાન્ય 10 અને 6 અને 10માં પણ અસંખ્ય સામાન્ય અવયવી આવે છે. પણ અહીં આપણે શોધવાનું છે લઘુત્તમ સામાન્ય અવયવ. એટલે 6 અને 10ના લસાઅ થશે 30. 30 એ સૌથી નાની સંખ્યા છે અહીં. તેથી 6 અને 10નો લસાઅ 30 થશે. ચોથો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. 4, 6 અને 8ના લસાઅ શોધીએ. ઓકે, તો સૌ પ્રથમ 4ના અવયવી જોઈએ. નીચે કરી દે. એટલે સુધી આવી જવું જોઈએ. નીચે સુધી લઈ લેજો હે ને. 4ના અવયવી થશે 4 એકુ
4, 4 દુ 8, 4 તેરી 12, 4 ચોક 16, 4 પચામ 20, 4 સંગ 24, 4 સતામ 28, 4 નવામ 32, 4 નવામ 32, 9 ચોક 36, 10 ચોક 40, 11 ચોક 44, 12 ચોક 48, 13 ચોક 52, 14 ચોક 56, 15 ચોક 60, 16 ચોક 64. આમ અસંખ્ય અવયવીઓ 4ના આવે છે અનંત સુધી. અને અહીં ફરીથી જોઈએ આપણે 6ના અવયવી. 6ના અવયવી થશે 6 એકુ 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પચામ 30, 6 છ 36, 6 સતામ 42, 6 અઠામ 48, 6 નવામ 54, 6 દસ 60, 11 સંગ 66, 12 સંગ 72. આ રીતે અનંત સુધી 6ના પણ અવયવી પડે છે. હવે જોઈએ 8ના અવયવી. 8ના અવયવી. 8ના અવયવી થશે 8 એકુ 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પચામ 40, 8 સંગ 48, 8 સાત 56, 8 અઠિયા 64, 8 નવામ 72, 10 8 80, 11 8 88. એ જ રીતે અનંત સુધી 8ના પણ અવયવી પડે છે. અહીં 4, 6 અને 8ના સામાન્ય અવયવી સામાન્ય અવયવ છે. સામાન્ય અવયવ શોધી કાઢીએ વિદ્યાર્થી મિત્રો આપણે. અહીં 24, અહીં પણ 24 આવે છે, અહીં પણ 24 છે. કોમન 4, 6, 8માં 24 આવે છે. અને નેક્સ્ટ જોઈએ આપણે. અહીં પણ 48 આવે છે 4ના અવયવીમાં, 6ના અવયવીમાં પણ 48 આવે છે અને 8ના અવયવીમાં પણ 48 આવે છે. તેથી 48 એ શું છે? 4, 6, 8ના સામાન્ય અવયવ. માટે 4, 6 અને 8નો લસાઅ થશે 24. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ હવે આપણે જોઈએ લસાઅના ભાગાકારની રીત. ઓકે, માટે 4, 6 અને 8નો લસાઅ બરાબર થશે 24. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે ભાગાકારના દાખલાઓ જોઈએ. ઓકે, લસાઅ માટેની સૌપ્રથમ આપણે અવયવીની રીત શીખી ગયા છે. હવે આપણે શીખીશું ભાગાકારની રીત. સૌપ્રથમ ભાગાકારની રીતમાં દાખલો લઈએ આપણે 8 અને 12. 8 અને 12નો ભાગાકારની રીતથી આપણે લસાઅ શોધીએ. તો સૌપ્રથમ 8 અને 12 બંનેને આપણે બોક્સમાં લખી દઈશું. વિદ્યાર્થી મિત્રો 8 વિભાજ્ય સંખ્યા છે, તેથી 8ને 2 વડે ભાગી શકાય. 4 દુ 8, 6 દુ 12, 2 દુ 4, 3 દુ 6, 2 એકુ 2. અહીં એકના આજે 3ના 3 એક ઉતારી દે વિદ્યાર્થી મિત્રો. 3 એકુ 3. આ જે 3, 2, 2, 2 એ જે સંખ્યા છે એ શું છે? આપણો લસાઅ રહેશે. 8 અને 12નો લસાઅ શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. અહીં આ બધી સંખ્યાઓનો શું કરવાનો આપણે? ગુણાકાર. તો
3 દુ 6 દુ 12 દુ 24. આમ 8 અને 12 નો ગુસાઅ 24 છે. બીજો દાખલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, 20 અને 30. તો સૌપ્રથમ આપણે બોક્સ બનાવીશું 20 અને 30. 20 એ વિભાજ્ય સંખ્યા છે. 20 ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. 10 દુ 20, 15 દુ 30. પછી ફરીથી 2 વડે આપણે 10 ને ભાગી શકીએ છીએ. 5 દુ 10. 15 ને આપણે 2 વડે ભાગી શકતા નથી, તેથી અહીં લખી દઈશું. પછી 5 ના 5. નેક્સ્ટ આપણે 15 જે સંખ્યા છે એમને 3 વડે ભાગી શકીએ છીએ. 5 તરી 15. અહીં હવે 5 એકુ 5, 5 એકુ 5. ઓકે, તો અહીં થશે 20 અને 30 નો લસાઅ. 20 અને 30 નો લસાઅ થશે 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 5. આ જે વિદ્યાર્થી મિત્રો સંખ્યા છે તેનો આપણે બધાનો ગુણાકાર કરી દઈશું. 2 દુ 4, 4 તરી 12, 12 5 60. 60 એ 20 અને 30 નો લસાઅ છે. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. દાખલા નંબર 3 માં સંખ્યા છે 18 અને 27. તો સૌપ્રથમ આપણે 18 અને 27 માટે બોક્સ બનાવીશું. તો 18 એ સંખ્યા વિભાજ્ય છે. 18 ને આપણે 2 વડે ભાગી શકીએ, તેથી 9 દુ 18. 27 ને આપણે 2 વડે ભાગી શકતા નથી. ઓકે, 9 એ સંખ્યા વિભાજ્ય છે અને 9 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. 3 તરી 9, 9 તરી 27. ફરીથી 3 એકુ 3, 3 તરી 9. 1 ના 1, 3, અહીં 3 એકુ 3. ઓકે, આ રીતે 18 અને 27 ના આપણે શું કરીશું, અમે આ જે સંખ્યા છે એમનો ટોટલ ગુણાકાર કરીશું. 18 અને 27 નો લસાઅ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અહીં 3 દુ 6, 3 તરી 9, 3 દુ 6, 3 તરી 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 દુ 6, 3 તરી 9, 9 54. આમ 28 અને 27 નો ગુસાઅ 54 થશે. હવે નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 4, 16 અને 24 નો લસાઅ શોધો. તો સૌપ્રથમ આપણે બોક્સ બનાવીશું 16 અને 24. 8 દુ 16, 12 દુ 24, 4 દુ 8, 6 દુ 12, 2 દુ 4, 3 દુ 6, 2 એકુ 2, 3 ના 3 લખીશું. 3 એકુ 3. 16 અને 24 નો લસાઅ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3. આ જે સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો એ બધાનો આપણે ગુણાકાર કરીશું. 2 દુ 4 દુ 8, 3 દુ 6, 8 સંગ 48. આમ 16 અને 24 નો લસાઅ થશે 48. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લસાઅની જે રીત છે, અવયવીની રીત અને ભાગાકારની રીત શીખી ગયા છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ગુસાઅ ગુરુત્તમ સામાન્ય અવયવના દાખલાઓ શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. ઓકે, નમસ્તે.